હાલો ભાઈ એક એક લઈ જાઓ હાલો લઈ જાઓ બે કલરે કલરની છે ને જેમ્સ આવી નાના હતા ને ત્યારે બહુ જેમ્સ ખાધી છે કલરે કલરની રોનકનો પેલો સવાલ જ એવો હતો કે કલર કેમ આવો છે કેમ આવી ગયું છે ને સૂપ પીવાની બહુ મજા આવશે તો આજે આપણે છે ને તેલ વગરનું સૂપ બનાવવાનું છે ગાજર છે હા ઈ કેમ ખબર પડી 3 માથા ને 10 પગ 3 માથા ઈ હું હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણો વ્લોગ ચાલુ થાય છે બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ તો આ બાજુ 7 વાગ્યા છે તો મમ્મી જો અહીંયા પૂજા અને પ્રાર્થના કરે છે જો અને આ બાજુ છે ને મમ્મીએ મસ્ત મજાના રોટલા બનાવ્યા છે આજે શિયાળાની શરૂઆત થઈ ગઈ એટલે બધાને રોટલા ખાવાનું મન થતું હતું તો મમ્મીએ જો 3 રોટલા ટીપી નાખ્યા છે મોટા મોટા અને આ બાજુ જો ખીચડી બની ગઈ છે જે મારે ખાવાની છે કેમ કે આપણે રોટલા અને ભીંડાનું શાક છે એટલે ભીંડાનું શાક નહીં ભાવે એમ તો હું લુખ્ખો રોટલો ખાઈ લઉં છું પણ તો એમ આજે વિચાર્યું કે ચાલો ખીચડી બનાવી નાખું એમ અને હવે શિયાળો આવી ગયો છે ને સૂપ પીવાની બહુ મજા આવશે તો આજે આપણે છે ને તેલ વગરનું સૂપ બનાવવાનું છે આજે હું આપણે પહેલી વાર ટ્રાય કરું છું તેલ વગરનું સૂપ કેવી રીતે બનાવવાનું એમ એ પહેલાં આપણે બનાવ્યું છે પણ થોડુંક તો આપણે 1 પાવડા જેટલું તેલ નાખીને વઘાર કરતા હોઈએ એમ પણ આજે ઈ પણ નથી નાખવાનું તો જોઈએ કેવું બને છે અને સૂપ બનાવવા માટે છે ને આપણે બધી સામગ્રી લઈ લીધી છે થોડીક કોબી લસણ લીલું લસણ લીધું છે હુક્કલ લસણ થોડુંક લીધું છે એની પેસ્ટ લીધી છે આપણે પછી આ છે ગાજર છે કેપ્સિકમ ટમેટા મરચી નાખી છે ઝીણી કટિંગ કરી નાખ્યું છે આદું છે અને મરી પાવડર લીધો છે અને કાંદા લીધા છે તો બધા જેટલા ઘરમાં વેજીટેબલ્સ હતા ને બધા લઈ લીધા છે આ સિવાય તમારા ઘરમાં ફુલાવર કે આ ગમે વેજીટેબલ્સ હોય એ તમે આમાં એડ કરી શકો છો તો સૌથી પહેલાં મેં છે ને જેટલું સૂપ બનાવવાનું હતું ને એનાથી થોડુંક વધારે છે ને પાણી આમાં નાખી દીધું છે હવે છે ને બધા વેજીટેબલ્સ છે ને આપણે આમાં એડ કરી દેવાના છે અને એને છે ને સારી રીતે પછી ઉકળવા દે પહેલાં હું આને છે ને નાખી લઉં પછી તમને બતાવું ચાલો કારણ કે એક હાથે મને ફાવશે નહીં ને ઢોળાશે તો ચાલો બધા વેજીટેબલ્સ છે ને આમાં એડ કરી દઈએ તો જો આપણે બધી વસ્તુ છે ને આમાં એડ કરી દીધી છે સારી રીતે અને હલાવી લઈશું આપણે થોડી વાર છે ને આને ઉકળવા જ દેવાનું છે પછી આપણે આમાં છે ને કોર્નફ્લોરની પ્યુરી નાખવાની છે થોડીક વાર એને આપણે હલાવી દઈએ એટલે બધો જે વેજીટેબલ્સનો રસ હોય ને પાણીમાં આવી જાય જો કલર છે ને થોડોક ચેન્જ થવા માંડ્યો છે પાણીનો જો તો ચાલો પછી આપણે કોર્નફ્લોરની પ્યુરી નાખીએ પેલા આને થોડુંક ઉકળવા દઈશું અને ફ્લેમ છે ને આપણે થોડીક મીડિયમ હાઈ જ રાખી છે તો જો આ સૂપમાં છે ને આપણે સ્વાદ પ્રમાણે છે ને મીઠું નાખીને સારી રીતે હલાવતા ગયા છે ને એકદમ છે ને બોઇલ થઈ ગયું હતું જેટલું પાણી હતું ને એનાથી અડધું પાણી થઈ ગયું છે પેલા એટલે સુધી પાણી હતું તો સારી રીતે ઉકળી ગયું છે હવે આપણે એક વાટિકામાં છે ને પાણી લીધું એમાં આજે કોર્નફ્લોર આવે ને એની 3 ચમચી આપણે નાખી છે આ પ્યોરીને ઘટ કરવા માટે તો ચાલો હવે નાખી દઈશું કે થોડુંક ઘટ થઈ જાય અને 10 મિનિટ સુધી આને હલાવશું ગ્રેવી છે આપણી ગ્રેવી એટલે સૂપ ઘટ થવા મળશે આપણું સૂપ છે ને એકદમ રેડી થઈ ગયું છે ને થોડું થીક પણ થઈ ગયું છે તો હવે આને આપણે ખાઈને પછી થોડીક વાર રહીને ખાશું તો ચાલો પછી બધાના રિવ્યૂ લેશું કેવું બન્યું એમ તો રોનકનો પહેલો સવાલ જ એવો હતો કે કલર કેમ આવો છે કેમ કે કલર એવો છે કેમ કે આપણે એક પ્રકારના સોસ નાખ્યા નથી અને પ્લસ આપણે એમાં છે ને કોર્નફ્લોર નાખ્યો છે કોર્નફ્લોર નાખીએ એટલે વ્હાઈટ કલરનું હોય એટલે વ્હાઈટ થાય એની જગ્યાએ આપણે રાગીનો લોટ નાખીએ તો કોફી કલરનું થાય જે નાખો એ પ્રમાણે થાય તો આ બાજુ જો રોનક જો કેટલા પપૈયા લઈને આવ્યા છે 2 પપૈયા સોરી પાઇનેપલ અનાનસ લઈને આવ્યા છે એમાં એવું હતું 100 રૂપિયાનું એક હા અને 150 રૂપિયા બે તો ફાયદો કયો થાય 150 નો જ ફાયદો થાય પણ ઈ લોકો કેવી સ્કીમ રાખે માર્કેટિંગ સ્ટ્રેટેજી છે ઈ તે 150 ના 2 આપે એટલે તો 2 લઈને એમ 2 લઈ લો એમ બરોબર મને ભાવે હા રોનકને તો બહુ ભાવે છે અને મને કીધું પણ મેં 150 ના 2 કોઈ ઘરે ખાતું નથી મારી સિવાય છે કે હું ભાઈ કે હું એવું બહુ ભાઈ 2 અનાનસ રોજ રોજનું એક ખાઈ લઉં છું પણ એમાં હું પસંદ બપોર એમ ખાવાનું હોય નહીં ને ટિફિન ન લાવતા હોય એનું ખાઈ લેતા હોય તમારો ધંધો છે
મેં કીધું મારે આખો દી વહી જાવ ઓફિસે, મારે કેમ આખો દી માં તો ઓફિસે લઈ જવાય, ત્યાં જ ને ખવાય, એવું કઈ ન ઘરે આવીને જ ખવાય. કાઈ નહીં, કાલ લઈ જાય બીજું. તો જો એ તો રોટલો અને મજા આવી ગઈ. ભીંડાના શાકમાં દહીં નાખીને ખાવા મળ્યા છે. ચાલો આપણે પણ હવે વાળું કરવા માટે બેસી જઈએ. ગયા છે 7:30 અને મમ્મી અને સંજયભાઈ વાળું કરવા માટે બેસી ગયા છે. હમણાં તો પપ્પાને મોડું થાય છે, 7:30 વાગી જાય છે, જૂનો ટાઈમ થઈ ગયો છે. અને આ બાજુ આપણે સૂપ બનાવ્યું છે તો રોનકને પૂછવાનું છે ખાઈને એટલે કે એમાં આપણે કઈ કઈ વસ્તુ નાખી છે. જોઈ લઉં. જોઈને તમારે જેમ કેવું, જોઈને કેવો, ખાઈને જેમ તમારે કેવું એમ કયો. પણ ટમેટો દેખાય છે. હા, મરચી તો પેલા મને દેખાય છે. પછી કાંદો દેખાય છે. હા, સેવ દેખાય છે. ટમેટો સેવ મેનો નાખી હમણાં. ઠીક, ઈ સેવ. હા, પછી કોબી લાગે છે. હા, બસ આટલી વસ્તુ દેખાય છે. હજી છે. હવે સાખીને કહું ખબર હા, પડે. ચાખો હાલો. ઊનું છે તો કાંઈ નહીં, ઠરવા દો હાલો. બાકી બધા ઇન્ગ્રીડિયન્ટ્સ કહેવાના છે અને પછી છે ને તમે કોમેન્ટ કરજો કે રોનક છે ને કયું ભૂલી ગયા છે કહેવામાં. એ કોમેન્ટ અત્યારે નહીં કે આપણે કાલના બ્લોગમાં કહેશું કે કયું ભૂલી ગયા છે એમ. તો દેશ નથી, ગાજર છે. હા, એ કેમ ખબર પડી? કટકો. ને કોબી, બસ બીજું તો કઈ એવું દેખાતું નથી. ઓકે, બીજું લીલું લીલું દેખાય છે તે મેં કહી દીધું. મરચી. ઠીક, એટલી બધી મરચી નાખી છે તમને એમ હશે ને? કેપ્સિકમ છે આલુનું. હા, પછી યાદ આવે છે કોઈ? ઓકે, યાદ નથી આવતું પણ સારું બન્યું છે. સારું બન્યું છે તો સારું. જો એટલે મારે લીંબુ નાખ્યું એટલે હા, તમે નાખો, તમે લીંબુ નાખો, એ સારું લાગશે. મેં થોડુંક જ નાખ્યું હતું લીંબુ. ઉભા રહ્યો, આપું અધૂરું છે એ તમને આપું. ઉભા ગયા છે 8:15 ને આપણે બધા છે ને ખાઈ પીને એકદમ ફ્રી થઈ ગયા છે. તો બોલો. તો કંઈક બોલ દીધી. હું તો કાંઈ બોલતી નહોતી. બાવણું બની દીધું. ઠંડો પવન આવે છે. ઠંડો પવન આવે છે. તો એવું છે તો આ બાજુ પપ્પાને પૂછું. જય શ્રી કૃષ્ણ પપ્પા. બોલો. શું કરો છો તમે? હિસાબ કિતાબ મારો હિસાબ હાલતો હોય. તમારે કઈ કેવું છે? દેશી હિસાબ. હિસાબ ગમે એનું કંઈક કેવું હોય, સુવિચાર કેવો કંઈક બોલવું હોય આડાહવળું તો તમે કહી શકો. જૂનું કંઈક બોલવું હોય તમારે એમ એવું મારે યાદ કરવું પડે. તો કાંઈ નહીં, તો બાજુમાં હું સવાલ જવાબ કરું જ્યાં તમે યાદ કરી લેવી. એવી નહીં યાદ આવે તો કાંઈ નહીં. તો તમારે છે ને રોજ કંઈક કહેવાનું ગોતી રાખશો તમે. હા, તો કાંઈ નહીં, તો ગોતજો પાછા એમ, જડશે તો નહીં. હા એમ. તો એવું છે તો પપ્પા કંઈક નવું લાવશે એમ કીધું છે. અને મમ્મીના ગીતની ફટાણું ગીત, લગ્નનું ગીતની કોમેન્ટ આવી હતી કે બહુ સરસ ગીત ગાયું છે, સરસ અવાજ છે એમ. હા, તે મેં સોનું હા, 2 દિવસ આપણે આમ વહી ગયા કે નહીં, મેં કોમેન્ટ કોઈની જોઈ ન હોય એમ. તો એમાં એક સોનુ પટેલની કોમેન્ટ આવી છે કે તમારી મમ્મીને કહેજો કાનુડાનું ગીત ગાય એમ. કાનુડો કામણ ગારો કે કાન ચાર. 2 ગીત મિક્સ કર્યા. તો એમ તો રોનકનો અવાજ બહુ સારો છે પણ એ ગાય નહીં હો, સારું ગાય છે. ગાવ તો હું ગાય ને તો ઓલા બધા ના ના સારું ગાવશો. શું કહેવાય કે બિચારાના ધંધા ભાઈ નો ભાંગે. હા, ભાંગે, સાચી ને ભાંગી જાય. ગાવ તો ખરું, ભલે ને ભાંગે સારું. અમુકનું કોઈક નવો સિંગર તો આવે. ગારો નથી ભાઈ, આ તો એક કડી ગાડી ગાય હોય એમાં તો અહીંયા શું હોય, એક કડી બધા હારી ગાય નાખે. એવું છે. તો સંજયભાઈ બેઠા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હા, એ પહેલી વાર હવે હોવાનું પહેલી વાર મળે એટલે ગુડ મોર્નિંગ જ કહેવાનું. તમારે કઈ કેવું છે? આજે વિડીયો ટાઇટલ જ રાખવું છે. તમારે કઈ કેવું છે તમે કોમેન્ટમાં લખો. હા, તમારે કઈ કેવું છે બધાને, તમારે કઈ કેવું છે એમ. તમારે કઈ કેવું છે એમ નહીં, તમારે હે આખો કઈક કહે ને. એમ નહીં, તમારે કઈ કેવું છે. હું તો કીધું આખો વ્લોગમાં તો સૂપ બનાવ્યું કીધું, કેટલું કીધું. ગુડ મોર્નિંગ કીધા, જય શ્રી કૃષ્ણ કીધા, ઓલું કીધું. કઈ નહીં, તો ઓલી ચોકલેટ કે આવી છે. હા, જોઈ મને યાદ નથી આવતી. હા, તો આપણે છે ને ઓસ્ટ્રેલિયાથી મારા માસીનો છોકરો સાવન આવ્યો છે, એ ચોકલેટ લઈને આવ્યો છે. મને સાવન ઉપરથી યાદ આવ્યું, કોઈને યુટ્યુબ ચેનલ નહોતી ને ત્યારે, સાવનની યુટ્યુબ ચેનલ હતી ત્યારે અમે એટલે બહુ નાના હતા, આમ ભણતા, સ્કૂલમાં ભણતા, સમજી લો ને 8મું 9મું 10મું એવું ભણતા, ત્યારે સાવનની યુટ્યુબ ચેનલ હતી. હવે ઈ બધી છે ને કંઈક સ્ટોરી, વાર્તા અને ભૂતની વાર્તા, અલગ અલગ વાર્તાની કંઈક ચેનલ હતી, એટલે બહુ યાદ નથી. હવે એ તો એને ખબર, પણ વિચાર કરો ક્યારની વાત છે ઈ.
યુટ્યુબમાં એમ ઈ તો છે જ ને. બહુ આમ જૂનું કહેવાય કે નહીં એમ એટલે ઘણા વર્ષો વીતી ગયા ત્યારે યુટ્યુબની કોઈને ખબર નહોતી ત્યારે નેટ વાપરવું હોય ને તો વિચાર કરવો પડતો 199 આઈડિયાનું આવતું ખબર છે મંથલી પ્લાન આવતો એ બધા વાપરતા ત્યારની વાત છે હા હમ પપ્પા તો કઈ કાગળી લઈને આવ્યા ઝાકડા કરશે હે ના ના હું તો મારું કામ પપ્પા તો એનું કંઈક હિસાબનું ખબર નહીં આવ્યા ત્યારથી ચપડા જોવે છે કંઈક તો ચાલો આપણે ચોકલેટ તો પેલા જોઈ લેવી તો ફ્રીજમાં મૂકી દેવડે નહીં ઓગળી ગઈ હોય તો એમ તો અલગ અલગ કંઈક છે આપણને તો બધી ચોકલેટ હરખી જ લાગે આમાં હા તો કયો કઈ હારી છે એક કામ કરો ચોકલેટ પાર્ટીસ કરી નાખી બધા ખાઈ જ લ્યો અત્યારે ને ત્યારે બધા હું બધી પેલા એક એક ખાઈ લઉં નહીં ઓલું વ્હીલ વાળું રમશે આમ ગોઠવણ જેના ભાગમાં જે આવે એ હા જેના ભાગમાં જે આવે એ કરવું છે આખી ચોકલેટ છે અમને ખાઈ લીધી છે એક આપણે અલગ બીજી કઈ ટ્રાય કરી આ કઈ એક આમાં ગોળીઓ લાગે છે હા, જો અલગ અલગ 5 જણાની 5 ગોળીઓ વાહ વાહ હાલો ભાઈ એક એક લઈ જાઓ હાલો લઈ જાઓ બે તો એવું છે કાંઈ નહીં ચોકલેટ આવી ગઈ છે મસ્ત મજાની ચાલો મસ્ત ચોકલેટ ચોકલેટ. એન્જોય કરીએ આપણે અને હમણાં છે ને એ સાવન આવે છે ને માસીની ચોકલેટનો ચાંદલો છે 22 તારીખે તો ત્યારે આપણે વ્લોગ લેવાના છે ઈ. તો ત્યારે તમને છે ને સાવન સાથે મળાવશું અને એનું ચાંદલાની વિધિ પણ બતાવશું આપણે તો ચાલો અને મમ્મી છે ને ઘડી કરીને ગાય કાનુડાનું ગીત ગાઓ ને હા તો મમ્મી અત્યારે કંઈક વાંચે છે પછી મમ્મી ગાશે કાનુડાનું ગીત ત્યાં સુધી અમે બધા છે ને ચોકલેટ ખાઈ લઈએ મસ્ત મજાની ચાલો ચોકલેટ ખાવા બધા આસામમાં થોડીક હજી વાર લાગશે 15-20 મિનિટ એમ ગાવું હોય તો હા તો ગાઈ નાખો તમને મોઢે આવડે છે મોટ હે તો આવડે કે ગોતી લે ઉહાડો ત્યાં ચોકલેટ ખાઈ લે મોટા નાખી એવી કરી જો એક ચોકલેટ માંથી છે ને બધી નહીં ખાતા હતા કકુના ખાવાનો મોકો આપજો કઈ તો ખાવા મળ્યા તો મસ્ત કલરની છે ને જેમ્સ આવી નાના હતા ને ત્યારે બહુ જેમ્સ ખાધી છે કલરની હા એવી છે એવી જ છે તો એવી તો કોને બચપનની યાદ આવી ગઈ જેમ્સ જોતા જ કોમેન્ટ કરી દેજો અને ચાલો આ બાજુ મમ્મી ગાશે કાનુડાનું ગીત હવે એમ થઈ મારા આખે આસે હજી મારે હા તું ખાઈ તમે ખાઈ ને હા ઈ પપ્પાના પઈ ભાવ ચાલો ગાઈ નાખો ગીત હા ઠાકોર જેવો પૈણા એટલે ઠાકોરજીને ગાવાનું હોય ને હા આમે લગ્ન સીઝન છે હા આયવા તુલસી વિવા ટુકડા સખિયું દોડો મંગળ રૂડા ગાય મારો ઠાકર ના લગનિયા લેવાય છે રે ગુણ નામના તે ગણપતિ બેસાડજો રે પછી પ્રેમની પીઠિયું સોળાય મારો ઠાકર ના લગનિયા લેવાય છે રે ખોબલે તે સાકર વેસાય છે રે આશો પાલવના તોરણ બંધાય મારો ઠાકર ના લગનિયા લેવાય છે રે શેરીએ તે ફૂલડા વેરાય છે રે ગોપ ગોવાળિયા ફૂલે કાફેરાય મારો ઠાકર ના લગનિયા લેવાય છે રે જાનમાં ત્રાંબાળું ઢોલ ડબુકિયા રે પછી રૂડી શરણાયું વગડાય મારો ઠાકર ના લગનિયા લેવાય છે રે પૂરું થઈ ગયું પૂરું નથી પણ મેં કીધું લાંબુ છે એટલે મેં કીધું 5 મિનિટ થઈ ગઈ ને ઠીક ના ના 2 મિનિટનું જ થયું પણ કાંઈ વાંધો નહીં ચાલો તો આ મસ્ત મજાનું મમ્મીએ ગીત ગાયું છે તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટ કરીને હા કહી દેજો તો ચાલો આ બાજુ સંજયભાઈને પૂછીએ સંજયભાઈ કંઈક કહેવા માંગતા હતા શું કેવું છે તમારે ઉખાણું છે હા 3 માથા હા 10 પગ 3 માથા ને 10 પગ 3 માથા ઈ હું છે તમને ખબર છે 3 માથા અને 10 પગ કરોળજો કરોળિયાને કોણ ખબર કેટલા કરોળિયા માથા થોડા ત્રણ માથા હોય, એક જ માથું હોય ને. છે તો પપ્પા તમને ખબર છે પપ્પાને તો ખબર છે લે તો કાંઈ નહીં ચાલો પપ્પાને તો ખબર છે હા પણ તમે કોમેન્ટ કરજો કે એવું
કયું પ્રાણી પક્ષી કઈ વસ્તુ છે કે જેને 3 માથા અને 10 પગ હોય? જવાબ આવતો હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો આ સાથે આપણે છે ને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. હે એ જનાવર નથી તો એમાં જે વસ્તુ જે બને છે ને હા. એમાં એ રીતે હોય 3 માથા થાય અને 10 પગ થાય. ઓકે, તો જો પપ્પાએ હિન્ટ હોતે ને આપી છે તો તમને ખબર હોય ને તો જરૂરથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમતો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.